હર હર મહાદેવ હર. ફાઇનલ યર એ અંત નથી, તમારી કેરિયરનો લોન્ચ પેડ છે. બરાબર છે? તો ફાઇનલ યર જીએનએમ અને ફાઇનલ યર બીએસસી એટલે કે 7મા સેમિસ્ટરના જે કાંઈ વિદ્યાર્થીઓ છે એને મિડવાઇફરી એન્ડ ગાયનેકોલોજી નર્સિંગ એવો સબ્જેક્ટ આવે છે. અને જીએનએમ વાળાની તો 1 મહિના પછી જ પરીક્ષા છે. તો આવો મિત્રો, એ વિશે હું તમને ડિટેલથી કહું. અને સાથે એ પણ ધ્યાન રાખો કે આમાંથી જ કોમ્પિટિટિવ એક્ઝામ યાની કે સરકારી નોકરી માટે જો તમે તૈયારી કરવાના હો સ્પર્ધાત્મક પરીક્ષાની, તો એને એમસીક્યુ આમાંથી જ આવે છે. આવા બધામાંથી જ પૂછાય છે. એટલે તમે કોન્સન્ટ્રેશન રાખજો, અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. તમારી સફળતા અને તમારી ખુશીનો સહભાગી બનવા અસ્તિત્વ નર્સિંગ ગુરુકુળ, મારું નામ કમલ સર છે, હું આવ્યો છું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહ્યો. આવો બાળકો, આપણે શરૂઆત કરીએ. અને મારી વોટ્સઅપ ચેનલ છે અસ્તિત્વ નર્સિંગ ગુરુકુળના નામની, એને પણ સબસ્ક્રાઇબ કરો. ઓકે, પહેલી જ વસ્તુ, પ્રોપર પેપર રાઇટિંગ સ્ટાઇલ. જો મારી દ્રષ્ટિએ તમે જ્યારે પેપર લખવા બેસો છો ને, તો જવાબ એટલે કે આમ ખાલી આમ કરીને આમ ઊંડાળું કરી દો છો, બરાબર છે, અને આમ કરીને આમ લખવા માંડો છો. એમ નહીં, યાદ રાખો. જો હું પહેલી જ વસ્તુ કહું, તમારે કોઈ ફંક્શનમાં જવું હોય તો કેવા મસ્ત પ્રિપેર થઈને રોડા રોપાળા થઈને જાઓ છો તમારા ફેસનું. તો આ તમારું ફેશિયલ પ્રેઝન્ટેશન છે કે જેની અંદર પેપર જે જોવાવાળા છે એ શું શું વસ્તુને તરત કેચઅપ કરી શકે, એ વસ્તુ તમે કરો તો તમારા ફાયદારૂપ છે. ઓલવેઝ ફર્સ્ટ રાઇટ નંબર ઓફ ક્વેશ્ચન્સ આન્સર નંબર, એટલે કે જેનો આન્સર લખવાના છો તેનો આવી રીતે, હું એમ નથી કહેતો ચિત્રકળાથી, સીધું આમ કરી નાખો, બરાબર છે, ચોરસ, અને એની અંદર લખો આન્સર 3. હવે આ ચોરસ કરો ને વચ્ચે કરો અને એક લાઈન છોડીને લખો, તો એક્ઝામ જે પેપર જોનાર છે એક્ઝામિનરશ્રીઓ, એને ખ્યાલ આવે કે આનો જવાબ કેવા માંગે છે. ઇન મિડલ ઓફ પેપર એન્ડ રો સ્ક્વેર અરાઉન્ડ રાઇટિંગ. સ્ક્વેર આર્ટિસ્ટિક કરો એવું કહેતો નથી. આવો આપણે બીજી વસ્તુ જોઈએ. Make bulleting in each sentence easy. Sign and symptoms, causes, laboratory investigations needed, reason of disease types. એટલે કે જ્યારે તમે સાઇન એન્ડ સિમ્પટમ્સ લખતા હો તો શું કરો કે કયા ડિઝીઝ ત્યાં લખો છો. તો આવી રીતે એક ચકડું બનાવો, એમાં ડિઝીઝ લખો અને એના સાઇન સિમ્પટમ્સ 1, 2. પરીક્ષા વખતે તમને જેટલા યાદ આવે એટલા આમ ગોળ કરીને મોટા અક્ષરે લખો, જેથી એ હાઇલાઇટ થાય. આ બધા સાઇન સિમ્પટમ. અને નીચે કંઈ કીધું ને, મેક બુલેટિંગ ઇન ઈચ સેન્ટેન્સ, તો આવી રીતે લખતા જાઓ, લખી નાખો. એટલે આ તમે તમારું પ્રેઝન્ટેશન કર્યું કે જો સાઇન સિમ્પટમ્સ, તો એક્ઝામિનરને તરત ખ્યાલ આવે કે નહીં. તો જે કઈ માર્ક છે એમાં માનો કે તમને 3 માર્ક, 2 માર્ક, 4 માર્ક મળવાના હોય, તો એક્ઝામિનર એમ થાય કે આનું સારું પ્રેઝન્ટેશન છે, તો એને અડધો કે 1 માર્ક વધુ આપું, અને અડધો કે 1 માર્ક જે કાંઈ 1 ગણો 2 ગણો જે કાંઈ ગણો એ તમારા તો ફાયદામાં જ છે, કારણ કે તમે ગ્રેજ્યુએટ થવા જઈ રહ્યા છો અને થશો, અને તમારી સફળતાની ખુશીમાં હું સહભાગી થવા માંગુ છું. તો મારી સાથે જોડાયેલા રહ્યો, મારી વોટ્સઅપ ચેનલ એ રીતે, બરાબર છે, તમે ફોલો કરો, જેની અંદર હું રેગ્યુલરલી કોઈ પણ જાહેરાત હોય, કોઈ પણ વસ્તુ હોય તો એની તમામ વિગતો તેમજ એજ્યુકેશનલ વસ્તુઓ મૂક્યા કરું છું, જે તમારામાં કામ લાગે. ખાલી એજ્યુકેશનલ વસ્તુ નહીં, કોમ્પિટિટિવ એક્ઝામની વસ્તુ મૂકું છું, બરાબર છે. ઓલવેઝ સી એન્ડ ચેક ધ વેઇટેજીસ ઓફ માર્ક એવરી ક્વેશ્ચન. જો તમને અહીંયા લખ્યું હોય ક્વેશ્ચન નંબર અહીંયા ક્વેશ્ચન લખ્યો હોય ને અહીંયા માર્ક લખ્યા હોય, તો હંમેશા પહેલા માર્ક જોજો કેટલા માર્કનો છે. 5 માર્કનો છે તો કેટલું લખવું, 4 માર્કનો છે તો કેટલું લખવું, 2 માર્કનો છે તો કેટલું લખવું, 1 માર્કનો છે તો કેટલું લખવું. વેઇટેજ પ્રમાણે તમે લખવાનું રાખો. ઓલું તો શું છે, 1 માર્કનું આવડતું હોય તો તમે 2 પત્તા ભરી નાખો, પછી 3 માર્કમાં કંઈક ઓછું હોય તો એમાં ઓછું કરો. નહીં, આ વસ્તુને તમારે ખાસ તમારા દિમાગની અંદર રાખવાનું છે. અને જ્યારે તમે હવે માનો કે કેવા છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું કહી રહ્યો છું, જે તમે ધ્યાન રાખશો તો તમને જ કામ લાગશે, બરાબર છે. કઈ રીતે? સ્ટેજીસ ઓફ લેબર.
હવે માનો કે શોર્ટ નોટ પૂછી સ્ટેજીસ ઓફ લેબર, બરાબર છે. હવે આનો નાનો લોંગ ક્વેશ્ચન હું બનાવું, ડિફાઇન લેબર, લેબર એટલે શું, બરાબર છે. રાઇટ ડાઉન ધ સ્ટેજીસ ઓફ લેબર, કેટલા સ્ટેજીસ લેબરના કેટલા સ્ટેજ છે તે લખો. અને નીચે ત્રીજો ક્વેશ્ચન, એક જ ક્વેશ્ચનમાં ABC માં ત્રીજો નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર. આવી ગયો 15 માર્કનો ક્વેશ્ચન, મોટો ક્વેશ્ચન આવ્યો, પણ એમાં આવ્યું તો શું, લેબર જ ને, સ્ટેજીસ ઓફ લેબર. નાવ એસેન્શિયલ ન્યૂબોર્ન કેર, બરાબર છે. એક બાળકની ડિલિવરી થઈ છે તો ડિફાઇન લેબર, સ્ટેજીસ ઓફ લેબર એન્ડ રાઇટ ડાઉન ધ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ન્યૂબોર્ન. તો અથવા તમને ટૂંકમાં પૂછી શકે એસેન્શિયલ ન્યૂબોર્ન કેર, બરાબર છે. ન્યૂબોર્ન એસેસમેન્ટ, ન્યૂબોર્ન એસેસમેન્ટમાં શું શું કરવાનું તે વસ્તુ તમારે હજુ એક્ઝામને વાર છે તો આ બધું પ્રિપેર કરતા રહેજો. એન્ટીનેટલ કેર, રાઇટ ડાઉન ધ નર્સિંગ રોલ ઇન એન્ટીનેટલ કેર, બરાબર છે. બ્રેસ્ટ ફીડિંગ કેર, રાઇટ ડાઉન ધ નર્સિંગ ઇમ્પોર્ટન્સ ઇન ધ બ્રેસ્ટ ફીડિંગ કેર, બરાબર છે. નાવ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી, ડિફાઇન હાઈ રિસ્ક પ્રેગ્નન્સી, બરાબર છે. Write down the causes of high risk pregnancy. Now, cervical dystocia. શું છે cervical dystocia? માનો કે તમને ટર્મિનોલોજી 2 માર્કમાં પૂછ્યું તો એ રેર કોમ્પ્લિકેશન, પહેલી જ વસ્તુ શું છે, ભાગ્યે જ જોવા મળતું કોમ્પ્લિકેશન છે. ક્યારે, તો કે ડ્યુરિંગ લેબર, બરાબર છે, પ્રસૂતિ સમયનો શરૂ થાય. વેર ધ સર્વિક્સ ફેલ્સ to dilate or relax properly. સર્વિક્સ છે એ ડાયલેટ થવામાં ફેલ થઈ જાય, એ રેર કોમ્પ્લિકેશન લેબરનું, બરાબર છે. હિન્ડરિંગ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર ડિસ્પાઇટ સ્ટ્રોંગ યુટ્રાઇન કોન્ટ્રેક્શન. એટલે સ્ટ્રોંગ યુટ્રાઇન કોન્ટ્રેક્શન હોય ને સર્વિક્સ ડાયલેટ થાય એ ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબરમાં થાય છે. આશરે 10 સેન્ટીમીટર જેટલું સર્વિક્સ ડાયલેટ થાય છે, બરાબર છે. ખાલી જગ્યામાં પૂછે કે ફૂલ ડાયલેટેશન ઓફ સર્વિક્સ કેટલું, તો એમાં જવાબ આવે તમારો 10 સેન્ટીમીટર, બરાબર છે. તો સર્વાઇકલ ડિસ્ટોસિયા, બરાબર છે, એટલે શું. હવે આગળ વધીએ આપણે. નાવ ટોપિક્સ કન્સિડર ફોર ધ એક્ઝામ ક્વેશ્ચન. પેલા ટોપિક્સ જ હતા ના છે, નોર્મલ લેબર, ડિફાઇન નોર્મલ લેબર, સ્ટેજીસ ઓફ લેબર, રાઇટ ડાઉન ધ સ્ટેજીસ ઓફ લેબર, અને ત્રીજું આવે નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર, એવું પૂછ્યું. તો નાવ labor is generally described in 3 stages. કેટલા સ્ટેજ છે, 3 સ્ટેજ છે. though the first stage has 2 phase. જો 3 લેબરના સ્ટેજ છે, પહેલી જ વસ્તુ, બરાબર છે. એમાં ફર્સ્ટ સ્ટેજની અંદર 2 ફેઝ છે, લેટન્ટ અને એક્ટિવ, અને ત્રીજો ટ્રાન્ઝિશન ફેઝ છે, બરાબર છે. લેટન્ટ, એક્ટિવ એન્ડ ટ્રાન્ઝિશન ફેઝ. The first stage begins with the, જો ફર્સ્ટ સ્ટેજ ક્યારે શરૂ થાય છે, યુટ્રાઇનનું કોન્ટ્રેક્શન થાય, બરાબર છે, and with the full cervical dilatation. એટલે સર્વિક્સનું ફૂલ ડાયલેટેશન થાય ત્યાં સુધીનો જે ભાગ છે એને ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર કહે. The second stage of labor is when the baby is born. યાની કે બાળકનો જન્મ થાય, એને એ સેકન્ડ સ્ટેજમાં આવે. અને થર્ડ સ્ટેજમાં શું આવે, conclude with the delivery of placenta. એટલે કે પ્લેસન્ટા છે એ જ્યારે બહાર આપણે લાવીએ એ સ્ટેજને થર્ડ સ્ટેજ છે. તો આવ્યું ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજ. ફર્સ્ટ સ્ટેજમાં સર્વિક્સ ડાયલેટેશન સુધી, સેકન્ડ સ્ટેજમાં બેબીના બર્થ સુધી, અને થર્ડ સ્ટેજમાં પ્લેસન્ટા નીકળે ત્યાં સુધી. તો 3 સ્ટેજ થયા. એમાં ફર્સ્ટ સ્ટેજની અંદર લેટન્ટ, એક્ટિવ અને ટ્રાન્ઝિશન, બરાબર છે. નાવ ફિઝિયોલોજીકલ ચેન્જ ઇન પ્રેગ્નન્સી. ફિઝિયોલોજીકલ ચેન્જ એટલે માતામાં, ફિમેલમાં શું શું ચેન્જ આવે છે પ્રેગ્નન્સી દરમિયાન એના બોડીમાં, બરાબર છે. તો એ ફિઝિયોલોજીકલ ચેન્જ. નાવ ઇમિડિયેટ ન્યૂબોર્ન કેર. બાળકનું જન્મ જ થાય ને તરત એને તમે કઈ રીતે એટેન્ડ કરશો, તો એ આવશે ઇમિડિયેટ ન્યૂબોર્ન કેર. ઇનફર્ટિલિટી એન્ડ ઇટ્સ કોર્સ. ઇનફર્ટિલિટી એટલે વંધ્યત્વ, અનએબલ ટુ કન્સીવ ધ ચાઇલ્ડ, બરાબર છે. બાળક ઉત્પન્ન કરવા માટે સ્પર્મ અને ઓવરીનું જે મિલન થાય છે એમાં મેલ ફિમેલ બંને આવી જાય. મેલના માનો કે સ્પર્મની મોર્ટેલિટી ન હોય અથવા ઓવ્યુલેશન ન થતું હોય તો એ વસ્તુ ઇનફર્ટિલિટીમાં કન્સિડર થાય.
બરાબર છે, અને ઇનફર્ટિલિટીના કારણો. નાઉ સાઇન એન્ડ સિમ્પટમ્સ ઓફ સેપરેશન ઓફ પ્લેસેન્ટા. પ્લેસેન્ટા એટલે કે ઓર જે છૂટી પડે છે એના ચિહ્ન અને લક્ષણો કયા કયા, બરાબર છે, એ છે. આવો આગળ વધીએ દીકરા દીકરીઓ. એબોર્શન એન્ડ ઇટ્સ ટાઇપ્સ. એબોર્શન અધૂરા મહિને બાળકનું પડી જવું, બરાબર, પડી જવું એટલે એબોર્શન થઈ જવું, નીકળી જવું. પ્રેગ્નન્સી કન્સીવ જે 9 મહિના સુધીની છે એ ન થાય, અધૂરા મહિને કઈ થાય તો એબોર્શન અને એના ટાઇપ્સ ઓફ એબોર્શન, બરાબર છે. હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી, ઘણીવાર હોર્મોનની જરૂર પડે છે, તો કયા કયા હોર્મોન શું શું કાર્ય કરે છે અને શું કામ આપવામાં આવે છે, તો એ હોર્મોન રિપ્લેસમેન્ટ. પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ હિસ્ટેક્ટોમી. હવે પહેલી જ વસ્તુ હિસ્ટેક્ટોમી. જો એક્ટોમી આવ્યું, જે શબ્દની પાછળ એક્ટોમી લાગે મીન્સ સર્જિકલી કટ એન્ડ રિમૂવ. સર્જરી થી શસ્ત્રક્રિયા દ્વારા એ અંગને કાપીને શરીરની બહાર છૂટું કરી નાખવામાં આવે એ પ્રક્રિયાને સર્જરી કહે છે. તો હિસ્ટેક્ટોમી એટલે સર્જિકલ રિમૂવલ ઓફ યુટ્રસ. યુટ્રસનું સર્જિકલ રિમૂવલ કરે ઓપરેશન, તો એને કહેવાય હિસ્ટેક્ટોમી. ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ. શું છે ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ? ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ શું છે? તો physiological process where the uterus shrink from its enlarged pregnant state to its pre-pregnancy size after childbirth. એટલે કે જ્યારે માતાને પ્રેગ્નન્સી રહે છે, બરાબર છે, તો એનું યુટ્રસની સાઇઝ એ પ્રમાણની બહુ મોટી થઈ, એ મોટી સાઇઝ છે એ શ્રિંક થઈને, એટલે શ્રિંક એટલે સંકોચાવું, સંકોચન પામીને પ્રેગ્નન્સી પહેલા જે મૂળ પરિસ્થિતિનું યુટ્રસ હોય એ પરિસ્થિતિનું યુટ્રસ આવવાની આખી પ્રક્રિયા છે એને કહેવાય ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ, બરાબર છે. નાઉ પોસ્ટપાર્ટમ કોમ્પ્લિકેશન. પોસ્ટપાર્ટમ ડિલિવરી પછીના કોમ્પ્લિકેશન, તો પોસ્ટપાર્ટમ કોમ્પ્લિકેશન. લેટેસ્ટ ટ્રેન્ડ ઇન મિડવાઇફરી પ્રેક્ટિસ. હાલમાં અત્યારે નવા નવી કઈ વસ્તુ ડિલિવરીની પ્રેગ્નન્સીમાં આવી છે, તો એ વસ્તુ તમને જો આવો ક્વેશ્ચન પૂછ્યો હોય લેટેસ્ટ ટ્રેન્ડ ઇન મિડવાઇફરી પ્રેક્ટિસ, તો એમાં લખવાનો કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ એન્ડ નર્સિંગ મેનેજમેન્ટ. કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ, જેની લોકોની હાઇટ ઓછી હોય એની જે પેલ્વિસની સાઇઝ છે એ કોન્ટ્રાક્ટેડ એટલે ઓછી હોય, જેથી બાળકના ડિલિવરી વખતે આ હેડ છે એ પેલ્વિકના ગર્ડલમાં થઈને બહાર આવતું હોય, એ જગ્યાએ ફસાઈ ન જાય એવી વસ્તુ હોય તો એ વસ્તુને કહેવાય કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ, સીપીડી, કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ. જે ઘેરાવો છે એ ઘેરાવો ઓછો હોય અને ફીટસનું હેડ મોટું હોય તો એ જગ્યાએ નોર્મલ ડિલિવરી થવાની શક્યતા ઓછી હોય છે. નાઉ ફિઝિયોલોજિક ચેન્જ ઇન પર્પુરિયમ, ઓલ્સો નોન એઝ એ ફોર્થ ટ્રાઇમેસ્ટર. જો મેં તમને કીધું હતું ને, જો તમને ખાલી જગ્યા પૂછે કે ફોર્થ ટ્રાઇમેસ્ટર ઇઝ ઓલ્સો નોન એઝ, તો physiological change in purpurium. A physiological change in purpurium also known as fourth trimester. ખાલી જગ્યા પૂછાઈ ગયેલું છે. હવે ખાલી જગ્યા તમારે આવતી હોય કે ના આવતી હોય તે ટર્મિનોલોજીમાં આવે કે પર્પ્યુરિયમ, તો એમાંય તમે લખી શકો કે ઓલ્સો નોન એઝ ફોર્થ ટ્રાઇમેસ્ટર, બરાબર છે. નાઉ સિઝેરિયન સેક્શન એન્ડ ઇટ્સ ટાઇપ. સિઝેરિયન સેક્શન એટલે સર્જરી દ્વારા બાળકને નોર્મલ ડિલિવરીની બદલે પેટ ઉપર ઇન્સિઝન મૂકીને, ચેકો મૂકીને બાળકને ઉપરથી લેવામાં આવે એને સિઝેરિયન કહેવાય. સિઝેરિયનનું ફૂલ ફોર્મ જો આ પૂછી શકે, LSCS, લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન, બરાબર છે. LSCS, લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન. એમાં એક ઊભો કાપો મૂકે, એક આડો કાપો મૂકે, બે રીતે થાય છે, બરાબર છે. રોલ ઓફ નર્સ ઇન મિડવાઇફરી એન્ડ ઓબ્સ્ટેટ્રિકલ નર્સિંગ. હવે જો પહેલું જ વસ્તુ સમજી લેજો, તમને જો ટર્મિનોલોજીમાં પૂછે કે ગાયનોકોલોજી એટલે શું ને ઓબ્સ્ટેટિક એટલે શું, ઓબ્સ્ટેટિક નર્સિંગ એટલે શું ને ગાયનેકોલોજી નર્સિંગ એટલે શું. ગાયનેકોલોજી નર્સિંગ એટલે સ્ત્રીના જે કઈ પ્રજનન અંગો છે એને લગતા જે કઈ રોગો હોય એને ગાયનિકમાં આવે, અને ઓબ્સ્ટેટિકમાં પ્રેગ્નન્સી દરમિયાન જે કઈ સિચ્યુએશન ઊભી થાય અને એ સિચ્યુએશનને લીધે કોઈ પણ કોમ્પ્લિકેશન્સ અથવા તો
સિચ્યુએશન થાય તો એ ઓબ્સ્ટેટિકમાં આવે. એટલે ઓબીજી કહે છે, ઓબ્સ્ટેટિક એન્ડ ગાયનેકોલોજી નર્સિંગ. બરાબર છે. પ્રી એક્લેમ્સિયા, સાઇન એન્ડ સિમ્ટમ્સ એન્ડ નર્સિંગ મેનેજમેન્ટ. યાદ રાખી લેજો, પ્રી એક્લેમ્સિયા. બરાબર છે. એન્ટીનેટલ નર્સિંગ કેર, પીપીટી-સીટી. જો તમને ખાલી જગ્યામાં પૂછી શકે, પીપીટી-સીટી ડિફાઇન એઝ, અથવા પીપીટી-સીટી સ્ટેન્ડ ફોર, પીપીટી-સીટી નું ફૂલ ફોર્મ શું? તો કે પ્રિવેન્શન ઓફ પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન. એટલે કે માતાને કઈ રોગ હોય તો એ બાળકમાં ટ્રાન્સફર થાય, એને રોકવું, એને ઈ આખી વસ્તુને કહેવાય પીપીટી-સીટી. પ્રિવેન્શન એટલે રોકવું ઓફ પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન. માતાથી બાળકમાં જે રોગ, માનો કે એચઆઈવી પોઝિટિવ માતા હોય તો બાળકને એચઆઈવી પોઝિટિવ ન થાય, તો એની માટેનું શું શું કરવું જોઈએ પીપીટી-સીટી માં. બરાબર છે. આગળ વધીએ આપણે. નાઉ એઝ અ શોર્ટ નોટ, ફિટલ સર્ક્યુલેશન. આ બધાની ટૂંકનોંધ જો હું તો કહું દીકરો, તમે એકવાર વાંચો ને તો પછી આની પ્રમાણે તમે શું લખશો એની યાદી બનાવો અને લખીને બનાવો કે ભાઈ ફિટલ સર્ક્યુલેશન 3 વાર વાંચો, 1 વાર લખો, જ્યાં સુધી તમે સેટિસ્ફાઈડ ન થાવ. કારણ કે માર્ક એના જ આવે છે. એક્ટોપિક પ્રેગ્નન્સી. બરાબર છે. વોટ ઇઝ એક્ટોપિક પ્રેગ્નન્સી? આગળ ઉપર લઈએ છીએ આપણે. નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પીપીએચ, પોસ્ટપાર્ટમ હેમરેજ. જો પીપીએચ નો પીપીએચ સ્ટેન્ડ ફોર પોસ્ટપાર્ટમ હેમરેજ. બરાબર છે. મેન્સ્ટ્રુઅલ સાયકલ, એમટીપી એક્ટ, પાર્ટોગ્રાફ બહુ અગત્યનું છે. પાર્ટોગ્રાફ. બરાબર છે. તમને એ ડેફિનેશનમાં પૂછી શકે પાર્ટોગ્રાફ, શોર્ટ નોટમાં પૂછી શકે પાર્ટોગ્રાફ. યુટ્રાઇન પ્રોલેપ્સ. બરાબર છે. વેસિક્યુલર મોલ અને બીએફએચઆઈ. જો આ યાદ રાખજો, બીએફએચઆઈ સ્ટેન્ડ ફોર બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ લોન્ચ. હવે એ લોન્ચ કોણે કર્યું છે? બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ. જો છે બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ. બરાબર છે. બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ. હવે તમને એમ પૂછે ખાલી જગ્યામાં કે BFHI is launched by, તો તમારો જવાબ શું આવશે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. અને આખું તમને પૂછે કે બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ લોન્ચ બાય WHO ઇન વિચ યર, એમ પૂછે તો યાદ રાખો 1991. બરાબર છે. તમે ભણ્યા છો પણ સ્માર્ટ રીતે ભણવું. બરાબર છે. સ્માર્ટ રીતે ભણવું એ અત્યારની જરૂરિયાત છે અને અત્યારનું ઇમ્પોર્ટન્સ છે. સ્માર્ટ દેખાવું એ જ વસ્તુ નથી. ફિઝિયોલોજી ઓફ લેક્ટેશન. લેક્ટેશન એટલે નાઉ ફિઝિયોલોજી ઓફ લેક્ટેશન શું છે? ધ પ્રોસેસ ઓફ મિલ્ક પ્રોડક્શન એન્ડ સિક્રેશન ફ્રોમ ધ મેમરી ગ્લેન્ડ રેગ્યુલેટેડ બાય ધ હોર્મોન્સ પ્રોલેક્ટિન અને ઓક્સિટોસિન. જો મેં 2 લખ્યા છે, પ્રોલેક્ટિન અને ઓક્સિટોસિન. બરાબર છે. ધ પ્રોસેસ ઓફ મિલ્ક પ્રોડક્શન માટે પ્રોલેક્ટિન જવાબદાર છે, પણ એના રિલીઝ માટે ઓક્સિટોસિન જવાબદાર છે. બરાબર છે. આ વસ્તુ ધ્યાન રાખજો. પ્રોડક્શન માટે કોણ? માતાને ફીડિંગ ઉત્પન્ન કરવા માટે કોણ જવાબદાર છે? પ્રોલેક્ટિન. અને એને રિલીઝ કરીને આપવામાં કોણ જવાબદાર છે? ઓક્સિટોસિન. બરાબર છે. નાઉ બ્રેસ્ટ એન્કોર્જમેન્ટ, પેઇનફુલ સ્વેલિંગ એન્ડ ટાઇટનેસ ઓફ ધ બ્રેસ્ટ caused by milk overfilling the mammary gland. એટલે મેમરી ગ્લેન્ડ દ્વારા પ્રોલેક્ટિન દ્વારા જે કંઈ પ્રોડ્યુસ થાય છે મિલ્ક, એ મિલ્ક છે બહાર આવતું નથી અને બ્રેસ્ટ છે એ મોટી અને કડક થાય છે. એને કહેવાય બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ. બરાબર છે. એને કહેવાય બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ. ફંક્શન ઓફ પ્લેસેન્ટા. પ્લેસેન્ટાનું કામ શું છે? હવે તમને એમ પૂછો ફંક્શન ઓફ પ્લેસેન્ટા. એક્ટિંગ એઝ એ બ્રીઝ. શું કામ કરે છે? પુલનું કામ કરે છે. કોની વચ્ચે? તો કે માતા અને ફીટસ. બરાબર છે. શિશુ, ગર્ભમાં રહેલા શિશુ અને માતા વચ્ચે પુલનું કામ કરે છે. બરાબર છે. અને પ્રોવાઈડ શું કરે છે? પ્લેસેન્ટા થ્રુ શું થાય છે?
ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ પોષક તત્વો બરાબર છે ફીટસને મળે છે અને ફીટસમાંથી કાર્બન ડાયોક્સાઇડ ને વેસ્ટ પ્રોડક્ટ છે એને બહારની તરફ માતાની તરફ મોકલે છે. શરીરમાંથી જે કાંઈ કાર્બન ડાયોક્સાઇડ અને વેસ્ટ પ્રોડક્ટ થઈ છે પ્લેસેન્ટા દ્વારા બહાર નીકળે છે અને પ્લેસેન્ટા દ્વારા બાળકને ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ મળે છે. આ થયું ફંક્શન ઓફ પ્લેસેન્ટા. નાઉ બ્રેસ્ટ ફીડિંગ એડવાન્ટેજીસ. બ્રેસ્ટ ફીડિંગ ના એડવાન્ટેજીસ શું છે? એક્સક્લુઝિવ 6 month બ્રેસ્ટ ફીડિંગ, નોટ a single drop of water. જો તમને પૂછે કદાચ ક્યાંય પ્રેક્ટિકલમાં પૂછે તો એક્સક્લુઝિવ 6 month બ્રેસ્ટ ફીડિંગ. આ 6 મહિના દરમિયાન પાણીનું એક ટીપું આપવાની જરૂર નથી. બાળકને માત્ર ને માત્ર બ્રેસ્ટ ફીડિંગ આપવાનું. અને મેટર્નલ મોર્બિડિટી બરાબર છે. હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે જો હું તમને કહેતો જાઉં ફિલ ઇન ધ બ્લેન્ક્સ એ દે ખાલી જગ્યા હોર્મોન હેલ્પ્સ ઇન લેક્ટેશન. જો પહેલા મેં તમને કીધું ને પ્રોલેક્ટિન અને ઓક્સિટોસિન છે ને. જો પ્રોલેક્ટિન શું કરે છે કામ? પ્રોલેક્ટિન સ્ટિમ્યુલેટિંગ મિલ્ક પ્રોડક્શન. તો પ્રોલેક્ટિન શું કામ કરે છે? મિલ્ક પ્રોડક્શન નું. અને ઓક્સિટોસિન શું કરે છે? એને ટ્રિગરિંગ કરે છે મિલ્ક રિલીઝ કરવા. બરાબર છે. તો હવે તમને સમજાણું. મેં પહેલા કીધું ને અત્યારે શું કામ કીધું? ખાલી જગ્યામાં એ રીતે ખાલી જગ્યા શું પૂછી છે એ મહત્વનું છે ને એમાં જવાબ શું લખવો એ તમારા માટે અતિ મહત્વનું છે. ROA સ્ટેન્ડ ફોર, જો મેં તમને કીધું હતું ને પહેલા તે LSC સ્ટેન્ડ ફોર બરાબર છે. BFHI સ્ટેન્ડ ફોર. તો એવું જ પૂછ્યું ને ROA સ્ટેન્ડ ફોર તો કે રાઈટ ઓક્સિપુટ એન્ટીરિયર. બરાબર છે. શું છે? The position of baby during birth where the back of the baby's head, occiput, baby's head, occiput, occiput કે ને હા, is facing the front of the mother's pelvis. મધર ના પેલ્વિસ બાજુ ઓક્સિપુટ હોય આ રીતે. બરાબર છે. And this is a common and favorable position for the birth. મોટા ભાગે ROA રાઈટ ઓક્સિપુટ એન્ટીરિયર પોઝિશન નોર્મલ ડિલિવરીમાં જોવા મળે છે. બરાબર છે. નાઉ ટુ લાઈફ ફીટસ ઇન યુટ્રસ ઇઝ કોલ્ડ. હવે એક જ ગર્ભ છે અને એમાં 2 બાળકો છે એને કહેવાય ટ્વિન પ્રેગ્નન્સી. બરાબર છે. ટ્વિન પ્રેગ્નન્સી. નાઉ જો એક આ પૂછ્યું છે મને આમાં શું જવાબ લખવો? The complication of forceps delivery is ખાલી જગ્યા. તમે ખાલી જગ્યામાં એક વસ્તુ કારણ કે જો પહેલી જ વસ્તુ ફેશિયલ ફોર્સેપ્સ ડિલિવરી થી શું થાય? ફેશિયલ બ્રુઝિંગ થાય, નર્વ ઇન્જુરી થાય, ભલે રેરલી તો રેરલી પણ સ્કલ ફ્રેક્ચર થાય એન્ડ બ્લીડિંગ થાય. આ બાળકને થાય પણ માતાને ફોર્સેપ્સ ડિલિવરી થી વજાઇનલ ટેર ચીરાઈ જાય, સ્પેશિયલી 3rd or 4th degree ટેર થાય ઇન્વોલ્વિંગ ધ રેક્ટમ, પોસ્ટપાર્ટમ હેમરેજ. બરાબર છે. અને યુરિનરી ઇન્કોન્ટિનન્સ. આટલા બધા જવાબો છે પણ છતાં મને એવું લાગ્યું કે વજાઇનલ ટેર સૌથી વધુ સ્યુટેબલ છે. એ અને નર્વ ઇન્જુરી અને સ્કલ ફ્રેક્ચર. બરાબર છે. નર્વ ઇન્જુરી, સ્કલ ફ્રેક્ચર, બ્લીડિંગ એન્ડ વજાઇનલ ટેર. બરાબર છે. ખાલી જગ્યા પર હું તો એમ ના કહી શકું શું કામ પૂછે છે, મારો તો એ કામ નથી. મારું કામ તમને ચેતવવાનું છે કે તમે જો આ વસ્તુ વાંચી લ્યો સરખી રીતે. આમાંથી કોઈ પણ વસ્તુ લખો તો ખાલી જગ્યાનો માર્ક આપવો પડે એવું મારું માનવું છે. નાઉ પ્રેગ્નન્સી અકર્સ આઉટ ઓફ યુટ્રસ. એટલે યુટ્રસની બહાર પ્રેગ્નન્સી થાય. ઘણીવાર ફેલોપિયન ટ્યુબમાં થાય. બરાબર છે. એવી રીતે જે ઓવમ અને સ્પર્મનું મિલન, કન્સીવનેસ થઈને એ ડેવલપ ફીટસ છે એ યુટ્રસની બહાર થાય તો એને શું કહેવાય? એક્ટોપિક પ્રેગ્નન્સી. એને કહેવાય એક્ટોપિક પ્રેગ્નન્સી. બરાબર છે. નાઉ ફ્યુઝન ઓફ ઓવમ એન્ડ સ્પર્મ ઇઝ કોલ્ડ. ઓવમ અને સ્પર્મના મિલનને શું કહેવાય? ફર્ટિલાઇઝેશન. ખાલી જગ્યામાં પૂછેલું જ.
પ્રીમેચ્યોર સેપરેશન ઓફ પ્લેસેન્ટા ઇઝ કોલ્ડ પ્રીમેચ્યોર, એટલે સમય પહેલા પ્લેસેન્ટા ની જે ઓલી હોય એ જુદી પડી જાય, છૂટી પડી જાય, તો એને કહેવાય એબ્રપ્યો પ્લેસેન્ટા. એબ્રપ્યો પ્લેસેન્ટા, બરાબર છે. હેવી બ્લીડિંગ ઓફ મેન્સ્ટ્રુએશન ઇઝ કોલ્ડ, મેન્સિસ હોય એ મેન્સિસ દરમિયાન બ્લીડિંગ જો નોર્મલ હોવું જોઈએ એની કરતા વધુ થાય તો એને કહેવાય મેનોરેજિયા, બરાબર છે. નાઉ એન્ટિરિયર ફન્ટાનલ ક્લોઝ એટ ખાલી જગ્યા, એન્ટિરિયર ફન્ટાલેટ, આ એન્ટિરિયર ફન્ટાલેટ અને આ પોસ્ટિરિયર ફન્ટાલેટ. જ્યારે છોકરું તાજું જન્મેલું હોય, નાનું હોય ને, એને અહીંયા તમે હાથ મૂકશો ને તો બે જગ્યા પોચી પોચી દેખાશે. એ એન્ટિરિયર ફન્ટાનલ દોઢ વર્ષે યાને કે 18 મહિને, બરાબર છે, અહીંયા ક્લોઝ થાય, બરાબર છે. તો એન્ટિરિયર ફન્ટાનલ ક્લોઝ એટ અબાઉટ 18 months. ઓક્સિટોસિન ઇન્જેક્શન ઇન્ક્રીઝ શું કરે છે? ખાલી જગ્યા ઇન્જેક્શન ઇન્ક્રીઝ યુટ્રાઇન કોન્ટ્રેક્શન, એવું તમને પૂછ્યું તો તમારો જવાબ શું આવશે? ઓક્સિટોસિન યુટ્રાઇન કોન્ટ્રેક્શન વધારે છે. નોર્મલ વેઇટ ઓફ પ્લેસેન્ટા એઝ ટર્મ ઇઝ નોર્મલ વેઇટ. જો ખાલી જગ્યા પૂછે તો તમે લખજો જ 500 ગ્રામ. આ તો તમને વધારાના નોલેજ નું કહું છું. એપ્રોક્સિમેટલી 1 pound, બરાબર છે. ધો ઇટ કેન રેન્જ ફ્રોમ 300 થી 890 ગ્રામ, બરાબર છે. એવું નથી કે 500 ગ્રામ, 300 થી 890 ગ્રામ સુધીની હોય છે. અને બીજી રીતે કહું, the weight of placenta is generally considered to be about 1/6 the weight of newborn at term. ન્યુબોર્ન નોર્મલ હોય તો 3 કિલોનું હોય તો એના છઠ્ઠા ભાગનું શું થાય? કેટલું વજન થાય? આવ્યું આ વજન 500 ગ્રામ, બરાબર છે. તો નોર્મલ વેઇટ ઓફ પ્લેસેન્ટા એટ ટર્મ ઇઝ, ખાલી જગ્યામાં જવાબ શું આવશે તમારો? 500 ગ્રામ. અને મિત્રો એક જ વસ્તુ કહી દઉં, જોડાયેલા રહેજો મારે સાથે. નેક્સ્ટ પાર્ટ આવે છે જેમાં બધી જ ખાલી જગ્યા, ટ્રુ એન્ડ ફોલ્સ, જોડકા, એમસીક્યુ તમામ વસ્તુ આપવાનો છું. બટ બી યુનાઇટ વિથ મી. મારી અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુલ ચેનલને લાઈક કરો, મહેનતને કંઈક તો કયો, શેર કરો. જાજામાં જાજા મિત્રોનો નોલેજ એક જ એવી વસ્તુ છે કે જે તમે શેર કરશો તો એ તમારા ખીચામાંથી ઓછી નહીં થાય, ઉલટાની વધશે. સો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. નોટ ઓનલી ધ સબસ્ક્રાઇબ, બાજુમાં બેલ આઇકોન છે દબાવો, જેથી હું કોઈ પણ નવો વિડીયો અપલોડ કરું, બરાબર છે, કોઈ પણ નવો વિડીયો અપલોડ કરું તો તમને એનું નોટિફિકેશન તરત જ મળે, બરાબર છે. તો આવો મિત્રો, બહુ જલ્દીથી જ આપણે. અને બીજા પાર્ટનો કે ગમે તે બીજો કોઈ પણ વસ્તુનો વિડીયો જોતો હોય, તમારી એક્ઝામ નજીકમાં છે તો મને કોમેન્ટ કરીને લખો. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો તો મને બહુ ગમશે. હર હર મહાદેવ. હા.